તો હેલો મિત્રો, અમે નીકળી ગયા છીએ પાવાગઢ તરફ જવા માટે। સુરતથી પાવાગઢ જવા માટે નીકળ્યા છીએ। રાતના 3:30 વાગે સુરતથી હજુ નીકળ્યા છીએ બાય રોડ ને આ દિવાળીના સમયમાં વડોદરા હાઈવેમાં એટલું ટ્રાફિક અને એટલો રશ હતો કે અમે માંડ ટ્રાફિકને ક્રોસ કરીને નીકળ્યા અને વડોદરા ક્રોસ કરી લીધું। તો અમે થઈ ગયા છીએ પાવાગઢની અંદર એન્ટર અને જ્યાં તમે દરવાજો જોઈ રહ્યા છો કિલ્લો, આ છે એક પાવાગઢની ફરતી સાઈડનો કિલ્લો જે અહીંયાના રાજાએ બનાવેલો છે। તો આ ગેટ છે પાવાગઢ ઉપર હિલ્સ ઉપર જવા માટેનો ગેટ। તો હવે અમે હિલ્સ ઉપર નીકળી ગયા છીએ ચડવા માટે અને અહીંયા રસ્તો બહુ ડિફિકલ્ટ છે, તો થોડીક બાઇક કે પોતાનું વાહન થોડુંક ધીમું ચલાવવું। તો મિત્રો, આપણે હિલ્સ ઉપરનો આ જે નજારો જોઈ રહ્યા છીએ એકદમ મસ્ત નજારો છે। તો મિત્રો, હવે આપણે આ ઉડન ખટોલામાં બેસવા માટે તૈયાર થઈ ગયા છીએ। આમનું નામ જ છે udankhatola.com। તો આ વેબસાઇટનું જ નામ છે ઉડન ખટોલા। તો આ છે એ ઉડન ખટોલાની ટિકિટ, જેમના વિગત લખેલી છે વાંચી જોજો। તો મિત્રો, હવે આપણે ઉડન ખટોલામાંથી ઉતરીને માતાજીના મંદિર તરફ જઈએ છીએ અને આ વચમાં બધા કાઉન્ટર આવે છે જ્યાં તમે માતાજીનું બધી ચીજ વસ્તુ લઈ શકો છો। તો મિત્રો, હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જર્ની ઓફ પાવાગઢ। નેક્સ્ટ વિડીયો વેટ એન્ડ વોચ।